અલથાણ વિસ્તારમાં આવેલા એનએસજી કમાન્ડો જ્યાં રોકાયા છે તે જ બિલ્ડિંગમાં આગ લાગી હતી. એનએસજી કમાન્ડો સમજ્યા કે મોક ડ્રીલ, પરંતુ નીકળી સાચી આગ. બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગની ઘટનામાં ફસાયેલા એનએસજી કમાન્ડોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. મળસ્કેના 4:30 કલાકે આગની ઘટના બની હતી. અલથાણ ભીમરાડ રોડ પર આવેલ એક્સિલન્સ હબ શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ત્રીજા અને ચોથા માળે ધુમાડાના ગોટે ગોટા ફેલાતા ત્રીજા માળે 8 જ્યારે ચોથા માળે 160 લોકો ફસાયા હતા, જે પૈકી 123 એનએસજી કમાન્ડો હતા. સુરત ફાયર વિભાગ દ્વારા 20 થી 25 જેટલા એનએસજી કમાન્ડોનું રેસ્ક્યુ કરાયું હતું. હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર મશીનની મદદથી તમામને રેસ્ક્યુ કરાયા હતા, જ્યારે બાકીના તમામ લોકો કોમ્પ્લેક્સના દાદર વાટે બહાર નીકળી ગયા હતા. સુરત ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. 1 થી 1.5 કલાકમાં સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.